સૌરાષ્ટ્રના મોટા સંતો હવે યાત્રાધામ સત્તાધારમાં ચાલી રહેલા વિવાદના સુખદ સમાધાન માટે મેદાને ઉતર્યા અને પહોંચી ગયા સત્તાધાર. પૂર્વ આઈજી ડીજી વણઝારાએ પણ મહંત વિજય બાપુનું સમર્થન કર્યું. મહંત વિજય બાપુ સાથે મુલાકાત બાદ સંતોએ કહ્યું કે સનાતન ધર્મને બદનામ કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. સાથે જ સંતોએ દાવો કર્યો કે ટૂંક સમયમાં જ સત્ય બહાર આવશે અને વિવાદનો અંત આવશે. પૂર્વ આઈજી વણઝારાએ દાવો કર્યો કે જો વિવાદમાં સુખદ સમાધાન નહીં થાય તો માનહાનિનો કેસ દાખલ કરાશે. આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે. આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે અને આ જે વિવાદ જે છે એ વિજયદાસ બાપુને વ્યક્તિગત રીતે એક એમની બદનક્ષી થાય એ આશયથી આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી. આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા એ સંત મહાપુરુષોએ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમ પૂજનીય શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે. તો હું જુનાગઢ જિલ્લામાં 1997 અને 1998ની સાલમાં એસપી તરીકે અહીંયા ફરજ બજાવતો હતો અને પૂજ્ય જીવરાજ બાપુ જ્યારે અહીંયા ગાદી ઉપર હતા એ દિવસથી મારી આસ્થા આ સ્થાન સાથે આ સમાધિ સાથે જોડાયેલી છે અને વિજયદાસ બાપુને લેવા દેવા છે ત્યાં સુધી. તો વિજયદાસ બાપુને હું જ્યારથી તેઓ અભ્યાસ કરતા હતા તે સમયથી એમને હું ઓળખું છું અને એમનું જે વ્યક્તિગત જીવન છે એ ઉત્તમ છે અને કોઈ પણ પ્રકારના છાંટા ઉડાડવાથી એમના બદનક્ષી કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ કોશિશમાં સફળતા મળશે નહીં. આ આક્ષેપો પરિવારમાંથી જ ઊભા થયા છે માટે એનું સમાધાન સંભવ છે, શક્ય છે અને એ સમાધાન થઈ જશે. અને જો લીગલી જો દેખવામાં આવે, કાયદેસર રીતે જો દેખવામાં આવે તો સમગ્ર વિવાદ ઊભો કરનારા જે લોકો છે એ લોકો બદનક્ષીનો ગુનો કરી રહ્યા છે. આ જેમણે પણ વિવાદ ઊભો કર્યો છે એ વિવાદ સંતોના હસ્તક્ષેપથી શાંતિથી એ વિવાદ ઉકેલાઈ જશે અને જો વિવાદ ન ઉકેલાય અને સનાતન ધર્મને બદનામ કરવાના અને આ સ્થળને બદનામ કરવા માટેનું કાવતરું જો ચાલુ રહેશે તો એના કાયદેસર પણ પગલા ભરી શકાય એમ છે. થોડા જ સમયમાં સત્ય જ હોય છે. સત્યને વેગ આપવા માટે જ્યારે સંતો આવ્યા છે ત્યારે થોડા સમય પછી સત્ય હંમેશા માટે લોકો સુધી સારી રીતે પહોંચી શકશે અને કેટલાક તર્ક વિતર્ક જે ચાલે છે એ તર્ક વિતર્કને પાર કરી અને આ જે સમાધિઓ છે, જે અમારા મંદિરો છે, એ બધા મંદિરો ધૂપ જેવા પવિત્ર હોય છે અને એ પવિત્ર પરંપરાને બરાબર ઉજળી પરંપરા બની રહે. બધા સાધુ સંતોના સહયોગથી અમે બધા થોડા સમય અમારા વડીલ સંતોને મીટિંગ કરી, મંત્રણાઓ કરી અને સત્યને બહાર લાવી અને મીડિયા અને લોકો સમક્ષ મૂકવાનું નક્કી થયું છે. આ તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત પણ વિજય બાપુના સમર્થનમાં આવ્યા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી. દુધાતે પત્રમાં સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા લોકોની લાગણી દુભાયાનો ઉલ્લેખ કર્યો. ગુજરાત ધાર્મિકતા સાથેની લાગણીથી જોડાયેલ રાજ્ય છે અને સંતોની ભૂમિ છે. સત્તાધાર આસ્થાના કેન્દ્રબિંદુ સમાન છે. સૌરાષ્ટ્રના સત્તાધાર સાથે અમરેલી જિલ્લાની જનતા ધાર્મિકતાની લાગણી સાથે જોડાયેલી છે. એવામાં સત્તાધારનું નામ બદનામ થાય ત્યારે દરેક સમાજના લોકોની લાગણી દુભાય છે. સત્તાધારમાં ધાર્મિકતાની સાથે સેવાકીય પ્રવૃત્તિ પણ થઈ રહી છે. મહંત વિજયદાસ બાપુ પર પયાવિહોણા અને કોઈ પણ પુરાવા વગરના ખોટા આરોપો મૂકીને બાપુ તેમજ સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાની સામે સીબીઆઈ તપાસ કરવામાં આવે અને વિજયદાસ બાપુ સામે ખોટા આરોપો મૂકનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, જેથી અન્ય લોકો પણ સનાતન ધર્મને જાળવી રાખનાર આવા સંતો મહંતો સામે આવું ખોટું કૃત્ય કરતા અટકે. જેથી ઉપરોક્ત બાબતે કાયદાકીય અને સીબીઆઈની તપાસ કરવા અમારી સનાતન ધર્મની સાથેની આસ્થાની લાગણી સહ વિનંતી છે. પ્રતાપ દુધાત, પ્રમુખ, અમરેલી કોંગ્રેસ.
સત્તાધાર ધામ વિવાદના સુરતમાં પડઘા પડ્યા છે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો. સમર્થકોએ આરોપ લગાવ્યો કે સત્તાધાર મહાન પરંપરાની જગ્યા છે અને ત્યાં બિરાજમાન જગ્યાના મહંત વિજય બાપુને બદનામ કરવાનું તથા બ્લેકમેલ કરી પૈસાનું તોડ કરવાનું આયોજનપૂર્વકનું ષડયંત્ર ચાલી રહ્યું છે, જે ગુનાહિત પ્રવૃત્તિ ખૂબ જ નિંદનીય અને દુઃખદ છે અને દંડનીય કાર્યવાહીને પાત્ર છે. એના ઉપર જે ખોટા અત્યારે એલિગેશન્સો અને ખોટા આરોપો જે લગાવવામાં આવેલા છે, તો એ જે અમુક લોકો, ચોક્કસ લોકો, આ લોકો જે ષડયંત્ર રચી રહ્યા છે એની પાછળના ડાયરેક્ટરો અલગ છે, એના પ્રોડ્યુસર અલગો છે. તો એ લોકોના નામ બહાર આવે અને એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી સાથે અમે સુરત કલેક્ટર મારફત આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ કે આ એલિગેશન્સો આના ઉપર કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે. સત્તાધારના મહંત વિજય બાપુના મોટા ભાઈ નીતિન ચાવડાએ ગંભીર આરોપ લગાવ્યા છે. વિજય બાપુ વ્યાભિચારી અને ભ્રષ્ટાચારી હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. નીતિન ચાવડાના આરોપ પ્રમાણે સત્તાધાર નજીક એક મહિલા માટે બાપુએ બંગલો બનાવ્યો છે, જ્યાં મહિલાને મળવા તેઓ દરરોજ જાય છે. એ મહિલા વિજય બાપુને બ્લેકમેલ કરી કરોડો રૂપિયા પડાવતી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. સાથે જ સત્તાધારના 150 કરોડ રૂપિયાના વાર્ષિક વહીવટમાં મોટા પાયે ગેરરીતિના પણ આરોપ છે. જો કે મહંત વિજય બાપુએ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા અને કહ્યું હતું કે સમય આવીએ જવાબ આપીશું.